છે। જ્યારે તમારામાં એકતા હશે, સંગઠન હશે, ત્યારે દુનિયાના દરેક ક્ષેત્રમાં તમે આગળ વધીશો। તો દરેક અત્રે ઉપસ્થિત કોળી સમાજના જે યુવાનો દૂર દૂરથી આવ્યા છે, તમે કોઈ પણ જગ્યાએ સમાજમાં અન્યાય છે ત્યાં માત્ર હાજરી આપો। અત્યારે લડવા અને ઝઘડવાનો સમય નથી, પણ સમાજ સાથે તમે ઊભા રહેશો ને, કોઈ સામાવાળા વ્યક્તિને એમ થશે કે હા હવે અહીંયા આપણે આને દબાવવાની જરૂર નથી। આપણે જો અવારનવાર સમાજ ઉપર હુમલાઓ થાય, આપણે સાયલા સંમેલનમાં હમણાં કાર ઉપર હુમલા કુહાડીના કર્યા, બધા સોશિયલ મીડિયા ઉપર જોયા છે। તો એની કલમો મેં ખુદ વાંચી છે, સામાન્ય કલમો એના ઉપર લગાડી છે। કારણ કે ભાઈ તમે અવાજ નથી ઉઠાવતા। અત્યારે અન્ય સમાજ અવારનવાર આપણા સમાજને મારે છે, એનું કારણ કે તમારામાં સંગઠન નથી। સંગઠન બનાવો, સમાજના દુઃખમાં સાથે ઉભા રહો, ત્યારે તમારામાં એકતા આવશે અને અન્ય વ્યક્તિ તમારા ઉપર હાથ ઉપાડતા 100 વાર વિચાર કરશે કે આની ઉપર હાથ ઉપાડાય નહીં। સમાજની દીકરીઓ હોય ત્યારે જે ખેતી કરતા હોય અથવા મજૂરી કરતા હોય એની હારે ભાગીને વહી જાય છે, એનું કારણ શિક્ષણનો અભાવ છે। માતા પિતા પોતાની પ્રવૃત્તિમાંથી ઊંચા નથી આવતા, પોતાની બાળક ભણવા જાય છે તો ક્યાં જાય છે એ તમે જોતા નથી। પરીક્ષા દેવા જાય તો વાલીએ ફરજિયાત હારે જવું। કોઈ પણ દૂરના કેન્દ્ર ઉપર દીકરી જ્યારે પરીક્ષા જાય ત્યારે મા બાપે પોતે જઈ ન શકે તો ભાઈને અથવા કોઈ એક વ્યક્તિને ફરજિયાત હાજર જાઓ, એને હારે રહી પરીક્ષા કેન્દ્ર ઉપર જાઓ। ત્યારે આવા સમાજમાં કિસ્સા નહીં બને। સમાજને